હોળી ધૂળેટી પૂર્વે બોડેલી પોલીસની મોટી કાર્યવાહી, લાખોના વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો। જય હિન્દ, હું છું સંજયસિંહ રાણા, ટીમ જાગૃત સાથે। છોટાઉદેપુર જિલ્લામાં આગામી હોળી અને ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખી અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા પોલીસ એક્શન મોડમાં આવી ચૂકી છે। બોડેલી પોલીસે પાટના ગામ પાસે હાઈવે પર વોચ ગોઠવીને લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને ગાડી સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। છોટાઉદેપુર પોલીસ અધિક્ષક અને મદદનીશ પોલીસ અધિક્ષકની સૂચના મુજબ બોડેલી પોલીસ સ્ટેશનના પીઆઈ વીએસ ગાવિતના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમનો સ્ટાફ જ્યારે પેટ્રોલિંગમાં હતો, આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પાટના ગામ પાસે હાઈવે રોડ પર નાકાબંધી કરવામાં આવી હતી। પોલીસને શંકાસ્પદ જણાતી સફેદ કલરની મારુતિ ઇકો ગાડીને રોકી તપાસ કરતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે તપાસમાં ગાડીમાંથી નાની મોટી કુલ 842 બોટલ મળી આવી હતી, જેની કિંમત 2,69,386 છે, જ્યારે ઇકો ગાડીની કિંમત 4 લાખ, આમ કુલ મળીને 6,69,386નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને સાથે એક 31 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે। આ સફળ કામગીરીમાં પીઆઈ વીએસ ગાવિત સહિત એએસઆઈ દિનેશભાઈ, હેડ કોન્સ્ટેબલ હરેન્દ્રસિંહ, વીઆઈભાઈ, પ્રકાશભાઈ અને કિશનભાઈએ ટીમવર્કથી પ્રશંસનીય કામગીરી કરી છે। હાલમાં પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશનના એક્ટ મુજબ ગુનો